મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી મિટિંગમાં જવું હોય કે જનતાના કામથી જવું હોય, ઘણું મારે દોડવાનું હોય રોજ જાગીને, મને તમે થોડુંક વધારે ડીઝલ આપો. રિક્વેસ્ટના અંતે મને 2000 નું ડીઝલ આપ્યું. મને ધારાસભ્ય છું, જનતાના કામમાં જોડાયેલો છું, અલગ અલગ અર્જન્ટ કામોમાં મારે દોડવું પડતું હોય છતાંય 2000 નું ડીઝલ મળતું હોય તો ખેડૂતોની પરિસ્થિતિની શું ચર્ચા કરવી? મિત્રો સાઈડમાં હું તમને ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો બતાવવા જઈ ગયો છું, જેમાં ગોપાલ ઇટાલિયા પોતે ધારાસભ્ય હોવા છતાં પણ પેટ્રોલ ડીઝલ લેવા ગયો તો એને પોતાને પણ ના પાડી દીધી. વિચાર કરી લો પેટ્રોલ ડીઝલનું શોર્ટેજ ગુજરાતની અંદર કેટલું છે અત્યારે, કે ધારાસભ્યને પણ ના પાડી દીધું. ખાલી 1000 રૂપિયાનું જ પેટ્રોલ ને ડીઝલ આપ્યું કે ભાઈ અમારી પાસે છે જ નહીં, હાવ ના જ પાડશે ચોખ્ખી કહીને. તો કલ્પના કરો ગુજરાતના ખેડૂતનો હાલત શું થતી હશે ભાઈ. જ્યાં મિત્રો ગોપાલ ઇટાલિયા અત્યારે ઊંટ ઉપર બેસી અને જે રેલી હતી એને કાઢી છે અને કીધું છે કે આ જે પેટ્રોલ ડીઝલનું જે શોર્ટેજ છે એ હવે ઓછું થવું જોઈએ. નકામાં ગુજરાતના ખેડૂતનું શું થાય? હાલ અત્યારે ચૂંટણીનો માહોલ પતી ગયો છે અને ચૂંટણી જ્યાં સુધી બધા લોકોને જોતી હતી ત્યાં સુધી બધા ઉમેદવારો, હું કોઈ પાર્ટીનું નામ નથી લેતો, બધી ઉમેદવારના પાર્ટીનું ઘરે ઘરે આવતા અને કહેતા કે અમને મત આપો, અમને મત આપો. અત્યારે પેટ્રોલ ડીઝલનું શોર્ટેજ છે તો એકોય ઉમેદવાર, એકોય પાર્ટીના માણસો ક્યાંય કોઈની સેવામાં ઉપલબ્ધ નથી સિવાય ગોપાલ ઇટાલિયા સિવાય. તો ગોપાલ ઇટાલિયા અત્યારે ઊંટ ઉપર બેસી અને રેલી કાઢી છે કે આ જે વસ્તુ થયું છે એ ખોટું છે. અત્યારે હું ધારાસભ્ય છું અને મને પોતાને તમે પેટ્રોલ ડીઝલની ના પાડી દીધી 1000 રૂપિયાની, તો વિચાર કરી લો આમ આદમીના માણસોનું શું થાય? જે નોર્મલ મિડલ ક્લાસ જે માણસો છે, જેને ક્યાંય લાગવગ નથી અને એ માણસો જે પોતાનું ગુજરાન ચલાવવા માટે, ખાવા માટે, થોડા ઘણા રૂપિયા કમાવા માટે, જેને ટ્રેક્ટરમાં અનેક વાહન વ્યવહારમાં પેટ્રોલ ડીઝલની જરૂર અત્યારે પહેલાં પડે છે, તો એના માટે થઈ અને આ પબ્લિક અત્યારે હવે શું કરશે? તો તમે કલ્પના કરી લો કે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલનું કેટલું શોર્ટેજ છે. અને હવે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા એવું પણ કહે કે જો હું ગુજરાતનો CM હોય તો આ વસ્તુ થવા દઉં નહીં કોઈ બી સંજોગમાં, અને ગમે ત્યાંથી હું પેટ્રોલ ડીઝલ ગુજરાતને હું પૂરેપૂરું હું પાડી શકું. તો આમાં વિચારીએ જેવી વસ્તુ છે કે ગોપાલ ઇટાલિયા ખરેખર નાનો માણસ છે અને જે નાના નાના માણસોને બહુ સપોર્ટ કરે છે, ધારાસભ્ય છે છતાં પણ એને કોઈ દિવસ એવું અભિમાન જેવું નથી. ઊંટ ઉપર બેસી અને રેલી કાઢી, કોઈ સરકાર આવું ન કરી શકે. તો વિડીયો તમને કેવો પસંદ આવ્યો છે ખાસ કરીને કહેજો, અને તમારા ગામમાં કેટલું પેટ્રોલ ડીઝલનું શોર્ટેજ છે એ ખાસ કરીને જણાવજો, અને વિડીયો વધુ લોકોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભાઈ ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે.